દેવાય તસ્મૈ નમઃ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ બધાને. તો આપણે 7મો અધ્યાય ચાલતો હતો અને એની અંદર મારું માનવું છે કે લગભગ 12 તો શ્લોક કર્યા હતા, બરાબર છે? હા, તો 12 શ્લોક આપણે કર્યા છે અત્યાર સુધીમાં. 12 શ્લોક જે થયા આપણે, એ 12 શ્લોક આમાં વચ્ચે એક વીક ગતું રહ્યું, એટલે 2 વીક મળીએ, એટલે કદાચ તમે લોકો ભૂલી ગયા હો, એટલે હું તમને રિપીટ કરાવું, જરાક રિવિઝન કરાવી દો 12 શ્લોકનું પહેલા, જેથી તમને લોકોને એક પ્રકારનું જે રિવિઝન એ થઈ શકે. તો પહેલી વખત તો મેં તમને પહેલા શરૂઆતના શ્લોકમાં મેં કહ્યું હતું કે આ શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ને કોઈ પણ જાતનો પ્રશ્ન પૂછવામાં આવ્યો નથી. ભગવાન શ્રી કૃષ્ણને અર્જુન દ્વારા પ્રકારનો પ્રશ્ન કરવામાં આવ્યો નથી, અને ભગવાન એમ કહે છે કે તું મારી અંદર અનન્ય પ્રેમ વાળો થઈને, મારામાં આસક્ત થઈને, મારા પરાયણ થઈને, સંશય રીતે બરાબર જેવો છું એવો તું મને જાણું, એ વસ્તુ હવે હું તને કહેવા સાંભળ. અને પછી કહ્યું કે બીજા શ્લોકની અંદર એમ કહ્યું કે એ જાણીને પછી તારે બીજું કંઈ જાણવા જેવું રહેશે નહીં, એટલે હું તને મારા વિશે જે બતાવીશ એ બહુ જ ડિટેલમાં બતાવીશ, અને એક મુદ્દાસર કે જેથી તને ખ્યાલ આવે કે હું કોણ છું. પછી ત્રીજા શ્લોકની અંદર કહ્યું મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિત યતત સિદ્ધયે અપિ સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વ. એમણે કહ્યું કે હજારો મનુષ્યોમાંથી કોઈ માટે પ્રયત્ન કરે છે, અને પ્રાપ્તિ માટે જે લોકો પ્રયત્ન કરે છે એમાંથી પણ કોક જ મારા પરાયણ થાય છે, અને એ મને તત્વથી જાણે છે. એટલે એટલા બધા લોકો મને જાણતા નથી એમ કહેવા માંગે છે. એવો હું જેને કોઈ જાણતું નથી એના વિશે જણાવીશ. આ વાત કરતા પહેલા ભગવાને પોતાની 2 પ્રકૃતિ, પરા પ્રકૃતિ અને અપર, રાઈટ? તો પહેલી જે પ્રકૃતિ હતી, રાઈટ, એ અપરા પ્રકૃતિ કહી, એટલે અપરા એટલે કે જળ, પરા એટલે ચેતન, અને અપરા એટલે જળ. અને એ જળ પ્રકૃતિ 8 પ્રકારની ભગવાને કહી કે મારી 8 પ્રકારની પ્રકૃતિ છે, અને એની અંદર પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, આ 8 પ્રકારની પ્રકૃતિ છે. એ મારી જળ પ્રકૃતિ છે. અને બીજી એક છે પ્રકૃતિ, એ ચેતન પ્રકૃતિ છે એમ કે છે. અને આ એવું તું જાણ કે આખું પ્રકૃતિ વડે ધારણ કરાયેલું છે, જ આ જગત પ્રગટ્યું છે. એને ધારણ કરનાર જળ પ્રકૃતિથી બધું બનાવ્યું ખરું, પણ એને ધારણ કરનાર તો પરા પ્રકૃતિ કે જે ચેતન છે એના વડે આ જગત આખું ધારણ કરાયેલું છે. અને એ સર્વભૂતો આ 2 પ્રકૃતિથી જ્યાં છે, આવી વાત કરી. અને પછી કહ્યું કે મારા સિવાય આ જગતમાં બીજું કંઈ જ છે નહીં, કંઈ પણ રહેતું નથી મારા સિવાય. આખું જગત મય છે, હું જ આખું જગત છું એમ કહેવા માંગે છે. આખું જગત મારી અંદર, જેવી રીતે મણકાઓની અંદર દોરો પરવાયેલો હોય, સૂત્રે મણિગણા ઇવ, એવું કહ્યું છે. ભગવાને 7મા શ્લોકની અંદર કહ્યું કે મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ, એટલે કે ચારે
આખું જગત જેવી રીતે દોરામાં મણકામાં દોરો પરવાયેલો હોય, મારી અંદર પરોવાયેલું છે. આખું જગત મારી અંદર પરોવાયેલું છે. એટલે કે દરેકની અંદર હું અંદર છું એમ કહેવા માંગે છે. દરેકની અંદર જેવી રીતે મણકાની અંદર દોરો હોય અને એના વડે બધા મણકાઓ એક સાથે જોડાયેલા રહે છે, એકબીજાના સંપર્કમાં રહે છે, એવી રીતે આખું જગતના તમામ જે બધું જળ, આખું જગત જે પ્રગટ થયેલું છે, 83 લાખ યોનિના પ્રકારના જીવો અહીં આગળ પ્રગટ થયા છે. એ સર્વ જીવો ની અંદર સૂત્ર તરીકે પરા ચેતન મારી પ્રકૃતિ છે, એની અંદર હું છું એમ કહેવાય છે. અને પછી ભગવાને કઈ કઈ રીતે હું એની અંદર રહેલો છું એનું વર્ણન કર્યું છે. અને પહેલું કહ્યું કે રસોહમ અપ્સુ કૌંતેય પ્રભાસ્મિ સૂર્યયો પ્રણવ સર્વવેદેષુ શબ્દ ખે પૌરુષમ. જે આ જે 5 મહાભૂતો છે, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, એ 5 ભૂતોની જે તન્માત્રાઓ છે, એ તન્માત્રા તરીકે હું પોતે એની અંદર રહેલો છું. એટલે કહ્યું કે જળમાં હું રસ છું, અપ્સુ જળ, અને એમાં હું રસ છું. રસ વગર કોઈ દિવસ જળ ના હોય. અને પૃથ્વીમાં હું ગંધ છું, આકાશમાં હું શબ્દ છું. પ્રણવ સર્વ વેદેષુ, સર્વ વેદોની અંદર પ્રણવ એટલે ઓમકાર હું છું. અને સૂર્ય છું. પ્રકાશ ના હોય તો સૂર્ય કહી શકાય, પ્રકાશ ના હોય તો ચંદ્ર કહી શકાય કે. એટલે આ સર્વ જે પદાર્થો છે એનું અસ્તિત્વ મારાથી છે. જો પ્રકાશ ના હોય તો એને સૂર્ય ના કહેવાય, જો પ્રકાશ ના હોય તો એને ચંદ્ર ના કહેવાય. એવી રીતે આ તમામ જે મહાભૂતો, તમામ 8 પ્રકૃતિ જે છે ને, અપરા પ્રકૃતિ છે, એ અપરા પ્રકૃતિની અંદર હું જ છું એમ. અને પછી કે છે પુણ્યામ ચ તેજસ ચાસ્મિ વિભાવસો, અગ્નિની અંદર હું કે છે કે તેજ હું છું. અને સર્વભૂતોનું જીવન હું છું, લાઈફ હું છું કે છે. અને તપસ્વીઓનું તપ હું છું. જો હોય, જો કોઈની પાસે ના હોય તો એને તપસ્વી ના કહેવાય. તપ કર્યા વગર કોઈ તપસ્વી હોય ના હોય. એટલે કે દરેકની અંદર પરમાત્મા બેઠેલો છે. આમ સર્વભૂતાનામ વિદ્ધિ પાર્થ સનાતનમ બુદ્ધિર્બુદ્ધિમતામસ્મિ તેજસ તેજસ્વિનામહમ બલમ બલાવતામ ચાહમ કામરાગ વિવર્જિતમ ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. સર્વભૂતોનું બીજ હું છું, બુદ્ધિમાનોની તેજસ્વીઓનું તેજ હું છું, બળવાનોનું કામ અને આસક્તિ વગરનું બળ હું છું, બળવાનો. અને સર્વભૂતોની અંદર ધર્મને અનુરૂપ, ધર્મને અનુકૂળ એવો કામ હું છું. ધર્મને વિરુદ્ધ હોય એવો કામ નથી કહ્યું ભગવાન. ધર્મ અવિરુદ્ધ એટલે કે ધર્મને અનુકૂળ હોય એવો જે કામ છે એવું હું છું. અને પછી 12મા શ્લોકની અંદર કહ્યું ये च एव सात्विका भावा राजसाः तामसाश्च ये एवेति तां विद्धि नत्वहं तेषु ते मयि. આ બધા ભાવો જે છે, સત્વગુણથી ઉપજનારા ભાવો, રજોગુણથી ઉપજનારા ભાવો, તમોગુણથી ઉપજનારા ભાવો,
એ સર્વ મારાથી જ ઉત્પન્ન થયેલા છે, એ મારાથી જ ઉત્પન્ન થયેલા છે, પણ હું તેમની અંદર મારા વડે ઉત્પન્ન થયેલા છે, મારાથી ઉત્પન્ન થયેલા છે, પણ એ ભાવોની અંદર હું નથી. ભગવાન એમ કહે છે કે આપણા બધાની અંદર કોઈ સાત્વિક ભાવ આવે છે, કોઈ રાજસ ભાવ આવે છે, કોઈ તામસ ભાવ થાય છે, તો એ ભાવ મેં જ મારા વડે જ એટલાની અંદર જો કોઈ સારો ભાવ આવે, કોઈ ગુણી ભાવ આવે, કોઈ તમોગુણી ભાવ આવે, તો એ પરમાત્માએ ઉત્પન્ન કરેલા છે આપણી અંદર. કારણ કે આપણું જે જડ શરીર છે એ માયાથી બનેલું છે. માયા એટલે પ્રકૃતિ, અને પ્રકૃતિના જે 3 ગુણો, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, મેં પહેલા પણ કહ્યું હતું કે આ 3 ગુણથી અને આ દેહનું જે ફોર્મેશન થયેલું છે, 5 તત્વો, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, એ બધા તમોગુણથી ઉત્પન્ન થયેલા છે. આ બધી વાત મેં પહેલા કરેલી છે, તમને બધાને યાદ હોવી જોઈએ. અને રજોગુણથી ઇન્દ્રિયો, 10 ઇન્દ્રિયો અને મન, અને સત્વગુણથી એ દરેક ઇન્દ્રિયોના દેવતાઓ ઉત્પન્ન કર્યા છે ભગવાને. અને એ દેવતાઓ અંદર હોય આપણી અંદર, તો જ કાનના દેવતા જો હોય તો જ તમે એને શબ્દને સાંભળી શકો. આંખના દેવતા સૂર્ય અંદર બેઠા હોય તો જ તમે, જો નાકની અંદર અશ્વિની કુમારો, ગંધના દેવતા બેઠા હોય તો જ મને તમને ગંધ આવે. એટલે આ તમામ જે દેવતાઓ છે, જીવની અંદર વરુણ દેવતા જે રસ, અને આ પ્રમાણે તમામ જે દેવ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, એ બધા દેવતાઓ એ અંદર વસેલા છે આપણા સર્વની અંદર. એ સત્વગુણથી, રજોગુણથી ઇન્દ્રિયો, અને તમોગુણથી આ શરીર પોતે, અને આ બધાને પાછો શક્તિ આપનાર પરમાત્મા પોતે અંદર આવીને બેઠો છે. પરમાત્મા સર્વની અંદર બેઠેલો છે, એ જ સર્વની અંદર શક્તિ અર્પણ કરે છે, સર્વની અંદર શક્તિ અર્પણ કરે છે. તો કે ભગવાન કહે છે કે આ બધા ભાવો જે છે એ મારાથી જ ઉત્પન્ન થયેલા છે. ભગવાન જ આ બધું કરી રહ્યો છે. એની અંદરથી એને જ એ જ આ મનની અંદર અનેક પ્રકારની કલ્પનાઓ કરાવે છે, અનેક પ્રકારના વિચારો. અને તમોગુણથી જ્યારે સવારમાં આપણે ઉઠીએ છીએ ત્યારે આપણે બધા તમોગુણ ઉઠીએ છીએ તે વખતે સત્વગુણની અંદર રહીએ છીએ, અને તરત ભગવાનનું નામ લઈએ, જલ્દી સ્નાન કરીએ, આપણા શરીરને સ્વચ્છ કરીએ છીએ, અને પછી તરત જ રજોગુણની અંદર પ્રવૃત્ત થઈએ છીએ આપણે. ત્યારે રજોગુણની અંદર આપણે સાંસારિક વ્યવહારિક બધું કાર્ય કરીએ છીએ. એ શું છે? રજોગુણ. રજોગુણ જ સર્વ મનુષ્યોને, સર્વ પ્રાણીઓને કાર્યની અંદર પ્રવૃત્ત કરે. અને તમોગુણ જે છે એ આળસ, નિદ્રા, પ્રમાદ, એ તમોગુણ. એટલે જ્યારે કોઈને આળસ આવે, પ્રમાદ થાય, તો એ બધું તમોગુણી ભાવ પણ માન વડે જ ઉપજે. પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ બધા મારામાંથી ઉપજેલા છે, કારણ કે મારી પ્રકૃતિ વડે આ બધું ઉત્પન્ન છે, પરંતુ આ સર્વની અંદર હું રહેલો નથી. એનું કારણ ભગવાન એટલા માટે એવું કહ્યું, તો મત્ત એવેતિ તાન વિદ્ધિ, એ બધા મારા છે એમ જાણ.
નત્વ અહમ તેષુ નથી, કારણ કે ભગવાન પોતે સત્વગુણ રજોગુણ તમોગુણ થી પર નિર્ગુણ છે. પરમાત્મા પોતે નિર્ગુણ જ છે. ભલે ભગવાન આપણા મનુષ્ય જેવું શરીર લઈને પ્રગટ થાય છે, અવતાર લે છે, પણ એ નિર્ગુણ જ છે. ખરેખર ત્રણેય ગુણથી પર છે. ગુણો, પ્રકૃતિના ગુણો જે ઉપજાવેલા છે એ માયા વડે ઉપજાવેલા છે, એ સાચા નથી, માયા વડે ઉપજાવેલા છે. ભગવાન એ ભગવાન પોતે અનિર્વય નથી. પરમાત્મા પોતે તો નિર્ગુણ સ્વરૂપ જ છે. એટલે કોઈએ એવું સમજી લેવાનું નથી કૃષ્ણ તો કામી છે, એ ગોપીઓ સાથે રાસ કરે છે, પણ એટલે એનો અર્થ એવો નથી કે એ રજોગુણી છે. નહીં, એ નિર્ગુણ છે. પરમાત્મા પોતે નિર્ગુણ છે. આપણે આપણા દોષો એમની અંદર નાખવાના નથી. તો આપણે આગળ જઈએ. અત્યાર સુધીનો આ જે 12 શ્લોક આપણે કર્યા એનું રિવિઝન મારે તમને ઘણા સમય થયો, 2 વીક થઈ જાય એટલે આઈ વોન્ટ ટુ ડુ ઇટ. એટલે તમે બેક આવી જાઓ, રાઈટ? તો 13મો શ્લોક જોઈએ. 13મો શ્લોક કેતુ તમે વાંચો. તમારું માઇક બંધ છે. त्रिभिर्गुणमयैर्भार्वैरेभिः सर्वमिदं जगत् मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम्. તો આ શ્લોક આવી રીતે વાંચવાનો છે. ત્રિભિર્ગુણમયૈર્ભાવૈ એભિઃ જગત મોહિતં નાભિજાનાતિ મામેભ્યઃ પરમવ્યયમ. સંધિ છૂટી પાડો તમે તો આ શ્લોક ત્રિભિઃ એટલે ત્રણ પ્રકારના ગુણમય એટલે ત્રણ પ્રકારના ગુણો વડે. ગુણમય એટલે ત્રણે પ્રકારના ગુણો, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, એ ત્રણની વાત કરે છે. એ ભાવૈઃ એભિઃ ત્રિભિઃ ગુણમયૈઃ ભાવૈઃ એભિઃ એટલે કે એભિઃ એટલે કે આ, ભાવૈ એટલે કે આ ત્રણેય પ્રકારના ગુણોના ભાવો વડે, એમ કે છે ત્રણેય પ્રકારના ગુણરૂપી ભાવો વડે, એટલે કે સત્વગુણનો ભાવ, રજોગુણનો ભાવ અને તમોગુણનો ભાવ, આ ત્રણેય ભાવો વડે ઈદમ સર્વમ, સર્વમ આ ઈદમ એટલે આ, સર્વમ એટલે આખું જગત, આ બધું જગત એમ કે છે. અને શું કે છે? મોહિતમ એટલે અત્યાર સુધી શું આ કેટલું આપણે સાંભળ્યું? ત્રણેય પ્રકારના ગુણો વડે, ત્રણેય પ્રકારના ગુણોના ભાવ આ સર્વ જગત મોહિત થઈ રહ્યું એમ કે છે. મોહિતમ એ ત્રણેય પ્રકારના ગુણો વડે, ત્રણેય પ્રકારના ગુણરૂપ ભાવો વડે, સત્વગુણ, રજોગુણ, તમોગુણના ભાવો વડે આખું જગત મોહિત થઈ રહ્યું છે. અભિજાનાતી એટલે કે મને સારી રીતે જાણતી. મામ મોહિતમ ન અભિજાનાતિ મામ એભ્યઃ પરમ અવ્યયમ, કે ન અભિજાનાતિ સારી રીતે જાણતું નથી. શું નથી?
એભ્યઃ એટલે કે આ ત્રણેય ગુણોથી પર પરમ એટલે આ ત્રણેય એભ્ય એટલે કે આનાથી પર એભ્ય એભિહિ એટલે કયા પેલા ત્રણ ગુણોની વાત કરે છે એભિહિ પરમ અવ્યયમ હું ત્રણેય ગુણોથી પર અવિનાશી છું એવા મને આખું જગત ત્રણેય ગુણો રૂપી ભાવોથી મોહિત થયેલું છે તે જાણતું નથી ખ્યાલ આવી ગયો સિમ્પલ એકદમ સહેલું છે સારી રીતે તમે સમજી શકો એવું છે તો ભગવાન કહે છે કે ત્રણેય રૂપી એટલે એનો અર્થ એવો થયો આપણે તમે ઇન્ડિયામાં જે હશે એ પેલા નાની નાની ડબ્બીઓની અંદર એક નાનો બોલ રાખે મણકો અને પછી આમાં ડબ્લીઓ ફેરવ્યા કરે છે તમે એમાં ગયા હોય ને તે પેલો ડબલી આમાં ફેરવ્યા કરે અને એ તમને ખબર પડે એ જે જાદુ કરતો હોય એને ખબર પડે રાઈટ એટલે ભગવાને આ આખું જગતને સર્વને મોહિત કરેલા છે આ ત્રણેય ગુણ વડે એટલે એ ત્રણેય ગુણથી પર જે પરમાત્મા છે એને આપણે બધા જાણતા નથી ખ્યાલ આવ્યો તમને તમે જો અહીંથી મોટા ભાગના બધા ઇન્ડિયા રહેલા છે એટલે કદાચ તમે બત્રી પુત્રીના જોયો છે બત્રી પુત્રીનો 32 પુત્રીનો ખેલ વાળો આવે છે આમ ઉપર આમાં દોરી વડે આમાં પાછળ બેઠો હોય પપેટ શો ધેટ્સ રાઈટ તે પપેટ શો વડે પેલો પપેટ છે પેલો રાજા કૂદીને આ બાજુ રાણી જોને આવે છે રાણી કૂદીને રાજા જોડે અને એવી રીતે પપેટ શો કરે છે ને તો એ પપેટ શો માં જે બધા નીચે બધા બેઠા છે એ પપેટ શો ની અંદર બધા જે કેરેક્ટર્સ છે એ બધા પોતાની જાતે દોડાદોડી કરે છે ના નથી એનો કરતા માસ્ટર કરાવે એમ કરે હા માસ્ટર કરાવે છે એ પેલો અને પાછો ડાયલોગ પણ પાછળ એ જ બોલતો હોય છે એ તમને ખબર હોય તો ડાયલોગ પણ બોલતો હોય છે અને આમ કરીને એની ઝડપ એટલી બધી હોય છે કે એ પડદાની અંદર આખું નાટક દેખાય રાઈટ તો એ જે બધી પૂતળીઓ જે નાચી રહેલી છે એ બધી પોતપોતાની જાતે નાચે છે ના અને એ પૂતળીઓ બધી જે છે રાજા ને રાણી ને દરબારી ને બધા બતાવે છે એ બધા પેલો એને નચાવનાર છે એને ઓળખે છે ખરા ના તો ભગવાન પણ આ ત્રણેય ગુણો રૂપી દોરી જેમ પેલો પપેટ શો ને દોરીઓ હોય છે ને એને દોરી હોય છે અને દોરી આમ કરીને પાછો હાથ આમ કરે ને દોરી આગી પાછી કરે એ રીતે પેલો જે પપેટ છે એ હાથ ઊંચો કરે આમ પગ ઊંચો કરે દોડ કરે રાઈટ કારણ કે એને પેલો હાથ ઊંચો કરાવે છે એટલે અને આમ કરાવે એટલે આમ ને સલામ કરાવે રાઈટ તો એ જે બધી ક્રિયાઓ જે છે એક્ઝેક્ટ આ જગત પપેટ શો છે અને એ આપણે બધાની છે સત્વગુણની દોરી રજોગુણની દોરી તમોગુણની દોરી અને સત્વગુણની અંદર હોય ત્યારે યોગેશભાઈ ભજન કરે રાઈટ રજોગુણની હોય રજોગુણની દોરી ચાલતી હોય તે વખતે યોગેશભાઈ
દોડા દોડ સવારમાં 5:30 ની બસ પકડીને છેક ન્યુયોર્ક જઈ આવે, રાઈટ? દોરી હોય તો રાઈટ. આ બધું જે છે એ પેલી દોરી વડે થાય છે. અને યોગેશભાઈને એમ છે કે હું મારી જાતે હું છું, મને આ ગીત આવડે છે, હું ભજન કરું છું, હું તો ન્યુયોર્ક ની અંદર ડાયરેક્ટર હતો, રાઈટ? આવો અહંકાર કરે છે, અહંકાર કરે છે. અહંકાર કરે છે એટલે કે તમોગુણ, એ તમોગુણ છે. એટલે ત્રણેય દોરીઓ વડે આ જગતના તમામ જીવો આગા પાછા થાય છે, આગા પાછા થાય છે. અને દરેક જીવ પોતપોતાને એમ માને છે કે હું જ બધું જાણું છું, મને બધું આવડે. એમબીએ તો ખબર છે ને? તમે બોલ્યા એટલે ખબર પડી. હે? તમે બોલ્યા એટલે ખબર પડી મને બધું આવડે. કે એમબીએ, આપણે પોતાની જાતને એમબીએ માનીએ પાછું કે એમબીએ. આ તો ખબર નથી, રેઝ્યુમ લખવામાં ચાલશે. તો લખજો, એમબીએ કોઈ કે એટલે સમજી જવાનું કે એમબીએ એટલે મને બધું આવડે, ડિગ્રી વગરના એમબીએ. ધેટ્સ રાઈટ. એટલે એ પણ એ એમબીએ ને ખબર નથી કે તારી દોરી છે, તારી દોરી એ પેલો મુરલી વાળો છે એની જોડે છે. એટલે આ આખું જગત એ બેભાન છે, બેભાન. અને પોતાની મસ્તી એ દોડા દોડ કરે છે, દોડા દોડ. ફરિયાની અંદર કૂતરું દોડા દોડ કરે, પેલો ડાઘ્યો એમ દોડા દોડ કરે છે. અને પોતાની જાતને એમ સમજે છે કે હું જ આખું જગત મારાથી ચાલે છે. આ 25 લિવિંગસ્ટન નું ઘર મારાથી ચાલે છે. દરેક વ્યક્તિ પોતપોતાની જાતને પોતાના ઘરની અંદર એમ સમજે છે કે હું જ આ ઘરને ચલાવું છું. અહંકાર બધાને છે, દરેકને છે, મને દરેકને છે. અને ભગવાનની આ કરામત જુઓ કે દરેક પોતાની જાતને સુપીરિયર માને છે. દરેક. એવું નહીં કે કોઈને એવું નથી થતું કે પાછો જાણે છે કે છે, પણ તેમ છતાં પોતે જાતે એમ સમજે કે ના ના હું એટલે હું જેમ. આ એ શું છે? બધું એ બધા ભાવો પરમાત્માથી, એ પેલી દોરીઓ જે છે ને 3 સત્વગુણ, રજોગુણ, તમોગુણ. અને દોરી આમ તો મૂળ 3 જ છે, 3 જ છે. જેવી રીતે લાલ, પીળો ને લીલો આ 3 મુખ્ય રંગ કહેવાય, અથવા ભૂરો માનો. પછી ભૂરાની અંદર તમે પીળો એડ કરો તો લીલો થઈ જાય ને, અને પીળા જો લાલ એડ કરો તો એ કેસરી થઈ જાય. એવી રીતે આ 3 ગુણના શેડ છે, શેડ. ટ્રાયંગલ હોય 60 ડિગ્રીનો, તમે જોયો હોય 60 ડિગ્રીનો સરખા હોય, અને એમાં તમે જે 3 કોર્નર એ 3 છે. એક કોર્નરમાં તમોગુણ 100%, આ કોર્નરમાં 100% રજોગુણ, 100% સત્વગુણ. અને આખા ત્રિકોણની અંદર એવા કેટલાય પોઈન્ટ્સ છે જેની અંદર સર્ટેન % તમોગુણ છે, સર્ટેન % એ જગ્યા એવી હોય જેની નજીક હોય, ઉપરની જેમ વધારે નજીક હોય તો એમાં 38% એમ કે 38% તમોગુણ હોય, અને 60%
પેલો હોય, શું કહેવાય, રજોગુણ હોય. એટલે જે તમે શેડ કરો તમે, અને પછી કોઈ બી એક પોઈન્ટ કરો તો દરેક જગ્યાએ જુદું જુદું કોન્સન્ટ્રેશન મળે ને. તમને ખ્યાલ આવે છે? હું બતાવું છું રાઈટ, જેની ત્રણેય બાજુ સરખી હોય તેવો ટ્રાયંગલ, ઇક્વિલેટરલ ટ્રાયંગલ. ટ્રાયંગલ ને બધી બાજુઓ સરખી હોય, ત્રણેય ખૂણા 60 ડિગ્રીના હોય, અને એની અંદર જે ખૂણા છે, એક ખૂણા 100% તમોગુણ, 100% રજોગુણ, 100% સત્વગુણ, અને એ ઘટતો આ બધા ઘટતા 0 થઈ જ્યારે સત્વગુણ હોય ત્યાં આગળ 0% રજોગુણ ને 0% તમોગુણ. એમ ખ્યાલ આવ્યો? તમને ખ્યાલ આવે છે હું શું કહું છું? હા. એટલે આ બધી જે એ ટ્રાયંગલ ની અંદર આપણે બધા છીએ, અને ટ્રાયંગલ ની અંદર દરેકે પોતાની જાતે નક્કી કરવાનું. દરેકની અંદર પોતાની અંદર, કોઈની અંદર 15% રજોગુણ, 35% સત્વગુણ, રાઈટ, અને 50% રજોગુણ હોય. એ દોડાદોડ કરે, 50% રજોગુણ છે, રાઈટ. એટલે આ પ્રકારના અનેક પ્રકારના ભાવો, કોન્સન્ટ્રેશન જુદું જુદું હોય, પણ ટોટલ સરવાળો કરો તો 100 થાય. ખ્યાલ આવ્યો? બધા પર્સન્ટેજીસ જુદા જુદા હોય. કે અત્યારે આપણે બધા બેઠા છીએ, આપણે બધા તો અત્યારે આપણા બધાનું સત્વગુણ ઓલમોસ્ટ 90 ઉપર હોય, અને રજોગુણ ને તમોગુણ બહુ જ 5% હશે. ખ્યાલ આવ્યો? પણ જ્યારે ઊભા થઈ અને બહાર જઈને ટીવી જોવા બેસીએ, રાઈટ, અને મૂવીનું સરસ સોંગ આવે તે વખતે તમોગુણ વધારે આવે છે. તો એ રીતે તો આવા આપણે બધા ત્રણેય ગુણોથી જોડાયેલા છે, ત્રણેય ગુણો વડે બંધાયેલા છે બધા જ. કોઈ બાકી નથી. દરેક વ્યક્તિ થોડા ને થોડા પર્સન્ટેજીસ તો બંધાયેલા છે. આ ટ્રાયંગલ ની બહાર નીકળવાનું છે, નિર્ગુણ થવાનું છે, ત્રણેય ગુણોથી પર. તો આ ત્રણેય ગુણોના ભાવ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, એ ત્રણેય ગુણોના ભાવોથી આખું જગત મોહિત થયેલું છે. અને એ ત્રણેય ગુણોથી પર એવા પરમાત્માને જાણતું નથી. કેમ? કારણ કે ભગવાન દેખાતા નથી. છે ખરા પણ દેખાતા નથી. સૂર્યનારાયણ સવારમાં દરરોજ ઉગે છે, એનો પ્રકાશ પડે છે, ના કારણે બધા નિદ્રામાંથી, તમોગુણમાંથી રજોગુણ, સત્વગુણમાં આવી જાય છે, સત્વગુણમાંથી તરત ફટાફટ વાહન પકડીને આપણી જોબ પર જઈએ છીએ, અને આખો દિવસ રજોગુણમાં રહી અને પાછા આવીએ છીએ રાત્રે, અને પછી તમોગુણમાં જતા રહીએ છીએ ધીમે ધીમે. એટલે ત્રણેય ગુણો વડે આ બધા જ પ્રાણીઓ, તમામ મનુષ્ય જાતિ એકલી નહીં, તમામ પશુ, પક્ષી, જીવ બધા જ અને કોઈ એ પેલા જે ઓનર છે, પપેટ શો નો જે માલિક છે, એને ઓળખતું નથી. કારણ કે એ બધાથી પર છે. ભગવાન ત્રણેય ગુણોથી પર છે. એટલે કહ્યું કે મામ એભિહિ પરમ અવ્યયમ અવિનાશી. પણ એક વસ્તુ યાદ રાખજો કે તમામ ભગવાન એકલા અવ્યયમ નથી, તમામ જીવો અવ્યય છે. તમામ આપણે આવી ગયું ને, બીજા અધ્યાયની અંદર આવી ગયું, આત્મા વિશે વાત કરી સાંખ્યની અંદર,
ત્યારે આવ્યું હતું કે આત્મા પણ અવ્યય છે, અવ્યય છે, આત્મા પણ અવ્યય છે, આત્મા પણ અવિનાશી છે. એટલે તો અર્જુનને કહ્યું કે નૈનમ ચિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકઃ દયંત્યાપો ન શોષયતિ મારુત. બીજા શ્લોકની અંદર આત્મા વિશે બધી વાતો કરી, જે શરૂઆતની અંદર 19 નંબરના શ્લોક સુધી વાતો કરી હતી. તો એ બધી જે આત્મા વિશેની ઘણી વાતો એની અંદર થઈ ગઈ હતી તે સમયે. તો ભગવાન પણ અવ્યય છે અને પેલો આત્મા પણ અવ્યય છે, પણ આ આત્માની નીચેનું બધું જે છે એ બધું ત્રણેય ગુણની અંદર આવી જાય છે. એટલે આપણું મન, આપણી બુદ્ધિ, આપણો અહંકાર એ બધું રજોગુણના પ્રભાવમાં છે. ગુણી હોય છે, મન રજોગુણી હોય છે, મન તમોગુણી હોય છે. બુદ્ધિ પણ તમોગુણી, બુદ્ધિ પણ રજોગુણી, બુદ્ધિ પણ સત્વગુણી હોય. અને અહંકાર પણ સાત્વિક અહંકાર, રાજસ અહંકાર અને તામસ અહંકાર. અહંકાર પણ 3 પ્રકારના: સાત્વિક, રાજસ અને સાત્વિક અહંકાર વાળો પોતે એને અહંકાર હોય કે હું ભગવાનનો દાસ છું, હું આત્માનો સેવક છું, એ સાત્વિક અહંકાર. રાઈટ? હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું, હું કેમિકલ એન્જિનિયર છું, હું કોમ્પ્યુટરનો માસ્ટર છું, એ રજોગુણી અહંકાર છે. તો આ 3 જે મન, બુદ્ધિ, અહંકાર, આ બધું એ ઇન્દ્રિયોની અંદરમાં છે. એ બધું ત્રણેય ગુણોની નીચે છે, સોરી, ત્રણેય ગુણોની અંદરમાં છે. એટલે ત્રણેય ગુણો વડે આ આખું જગત મોહિત થયેલું છે. અને એ મોહિત થયેલું હોવાને કારણે ત્રણેય ગુણોથી પર એવા પરમાત્માને કોઈ જાણતું નથી. એ અવ્યયને કોઈ જાણતું નથી છે, પણ તેમ છતાં એને ઓળખી શકતું નથી. અને પછી 14 નંબરનો શ્લોક, પ્રીતલ, આઈ થિંક 13 નંબરનો શ્લોક બધાને ખબર પડી ગઈ, રાઈટ? કોઈને ક્વેશ્ચન્સ છે? I have a question. ઓકે, બોલો. તો પરા પ્રકૃતિ અને આત્મા, જીવાત્મા, are they same or different? ઓલમોસ્ટ સેમ. Okay. સેમ. પરા પ્રકૃતિ એટલે જ આત્મા. આત્મા, okay. પરા પ્રકૃતિ એટલે જ આત્મા. જો આ જગત જે છે એની અંદર 3 મુખ્ય એલિમેન્ટ છે, 3 મુખ્ય: બ્રહ્મ, જીવ અને માયા. બ્રહ્મ, જીવ અને માયા 3. બ્રહ્મ એ જ ભગવાન કો, પરમાત્મા કો, માયા એ જ અપરા પ્રકૃતિ, અને જીવ એ જ પરા પ્રકૃતિ. એ જ સરખી છે. કીપ ઇન માઇન્ડ, ત્રણેયની એ જ સરખી છે. પરમાત્મા આપણાથી વધારે મોટા છે ઉંમરમાં, એવું નથી. ત્રણેય સરખા છે. માયા પણ એ જ, માયા પણ અનંત, એને પણ અનંત ટાઈમથી છે, અનંત સમયથી છે. અને પરમાત્મા પણ અનંત સમયથી છે, ઇનફાઇનાઇટ. એ જ છે બધાની, રાઈટ? અને કોઈ કોઈને મારી શકતું નથી. આ પણ તમે બધા યાદ રાખજો. ભગવાન માયાને મારી શકતા નથી, માયા ભગવાનને મારી શકતા નથી, જીવ માયાને મારી શકતો નથી, માયા પણ જીવને મારી શકતી નથી, ભગવાન પણ જીવને મારી શકતા નથી, જીવ પણ ભગવાનને મારી શકતો નથી. ત્રણેય એલિમેન્ટ જે છે એ ત્રણેય અવ્યય છે, ત્રણેય અવ્યય છે. હા, એકબીજાના વશમાં છે. પરમાત્માના અંડરમાં માયા છે અને જીવ માયાના અંડરમાં છે, અને જીવ પરમાત્માના અંડરમાં પણ છે, રાઈટ?
એટલે આ ત્રણ એલિમેન્ટ છે તો પરા પ્રકૃતિ એ જીવ મૂર્તદેહ જે મમઈ વાંશો જીવ લોકે જીવભૂત સનાતન આવશે આપણે શ્લોક આગળ, રાઈટ? તો આઈ થિંક તમને ખ્યાલ આવ્યો, રાઈટ? ખ્યાલ આવ્યો, પણ બીજો ક્વેશ્ચન થયો કે જ્યારે મુક્ત થાય, જીવાત્મા ની મુક્ત થાય, બ્રહ્મમાં લીન થઈ જાય, એનો મતલબ શું? ઓકે, એનો મતલબ મેં તમને પહેલા કેટલી વખત કહ્યો તો આઈ નો, પણ લાઈક તમે હમણાં કહ્યું ને કે તો પણ જીવ તો જુદો જ રહે ને પરમાત્માથી, એમ હમણાં તમે બોલ્યા ને કે જુદો રે એટલે એની કેટેગરી બદલાય છે. ઓકે ઓકે ઓકે, એની કેટેગરી બદલાય છે. તમામ છે એ પરમાત્માની અંદર જોડાઈ જાય છે અમુક સમયે પછી, રાઈટ? પણ જોડાઈ જાય છે એટલે પરમાત્માની અંદર લીન થાય છે. જ્યારે કલ્પના આરંભ સમયે નવો કલ્પ જ્યારે શરૂ થાય તે વખતે બધા જ જીવો પરમાત્માની અંદરથી જ પ્રગટ થાય છે બહાર. ઓકે, આ બધું ઉપનિષદોની અંદર આવેલું છે, રાઈટ? રાઈટ. તો કોઈ મરતું નથી, કોઈ પણ જીવ મરતો નથી, એટલે કોઈએ બીવાનું જરૂર નથી કે હું મરી જઈશ. કોઈએ બીવાની જરૂર નથી. બધા જ જીવવાના છે, બધા જ જીવવાના છે. કોઈએ કોરોનાથી ડરવાની જરૂર નથી. આ વસ્તુ નક્કી છે, રાઈટ? આપણે અત્યાર સુધી જેમ વિચારતા હતા કે ઓહો કોરોના કોરોના કોરોના, રાઈટ? કોરોનાથી ડરવાની જરૂર નથી. દરેક જીવાત્મા અમર જ છે, અવિનાશી છે. દરેક આત્મા એને ખાલી એને ડ્રેસ બદલવાનો છે. અને સારું ને, જૂના કપડા આપણને કોઈ કહે કે તમે કાઢી નાખો અને નવા પહેરવા માટે કોઈ આપતા હોય મેસીમાંથી લાઈન તમને કે બ્લુમબર્ગમાંથી નવા પેન્ટ શર્ટ ને બધો જ આખું ડ્રેસ આખો તમને નવો આપી દે તો તમને ના ગમે? બ્લુમબર્ગ નો હોય તો ગમે, પણ પછી કેમાર્ટ નો આપે તો ના ગમે. એટલે ખબર, આઈ થિંક ડર તો અહીંયા લાગે કે એ બરાબર છે, પણ કેમાર્ટમાં હા વાત તમારી બરાબર છે, પણ કેમાર્ટના કપડા બીજાએ જેણે જે કર્મ કર્યા હોય એ પ્રમાણે એને પેલાને પછી એ તો વોલમાર્ટમાં મળે, નહીં તો પછી એને પેલા જૂના કપડાનો એક સ્ટોર આવે છે જે જી ઉપર શું છે પેલું જૂના કપડા, હા થ્રિફ્ટ સ્ટોર, હા થ્રિફ્ટ સ્ટોર ગુડવિલ. એટલે જૂના એટલે આઈ થિંક બધા મરવાથી નહીં બીતા, પણ પોતાના કર્મોથી બીવે છે. ધેટ્સ રાઈટ, બરાબર છે. પણ દરેકે પોતાના કર્મોથી બીવાનું છે, દરેકે બીવાનું છે. હું તમે આમ સમજી બેઠા છીએ કે હું મારા મા બાપને હાચું, હું મારા મા બાપને બચાવું, પણ એવું નથી. કોઈને દરેક પોતાને જ બચાવે છે. આ જગતની અંદર કોઈનું જ્યાં સુધી મારું સારું થાય છે એટલા માટે હું બીજાને પ્રોટેક્ટ કરું છું. આ વસ્તુ નક્કી છે. દરેક એની અંદર કોઈ હું પોતે આવી ગયો, હું પોતે પણ આવી ગયો. એટલે આખું એ સ્વ અર્થી છે, સ્વ અર્થી. પોતાનો મતલબ અર્થી, સ્વ અર્થ. સ્વાર્થનો મતલબ શું છે? સ્વ અર્થ. અર્થ એટલે પોતાનો મતલબ. ખ્યાલ આવ્યો? આપણને આપણો મતલબ છે એટલા માટે એકબીજાની દરકાર કરીએ છીએ. સારું છે. વખતે મા બાપ છે એ રીતે નહીં, પણ એની અંદર નારાયણ રહેલો છે, એની હું સેવા કરું છું એમ સમજીને માણસ જો કરે તો એ ભક્તિ પણ થશે અને વ્યવહાર પણ થશે. એવું છે. એનીવે, એ સબ્જેક્ટ જુદો છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ધેર. તો આપણે વાત ચાલતી હતી મોહિતમ નાભિજાનાતિ મામેભ્ય પરમપ્ય, કે એ ત્રણેય ગુણોથી મોહિત થયેલું આખું જગત એ કહે છે કે હું ગુણોથી પર છું, એને કોઈ જાણતું નથી, અવિનાશી છું.
ચાલતું હતું અવિનાશી છે, બ્રહ્મ પણ અવિનાશી છે, જીવ પણ અવિનાશી છે અને માયા પણ અવિનાશી છે. તો આગળનો શ્લોક વાંચો હવે તમે પ્રીતમબેન. વાંચું. દૈવી હિ એષા ગુણમયી મમ મયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ તે. તો અહીંયા આગળ કે છે કે દૈવી યેષામ ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે મામ એતામ તરંતિ તે. તો સંધિ છૂટી પાડીને કહે છે કે દૈવી હિ એટલે કે કારણ કે એટલે આ કારણ કે આ દૈવી છે. શું દૈવી છે? ગુણમયી માયા, ગુણોવાળી ત્રિગુણમયી માયા એ દૈવી માયા છે. અને તે કેવી છે? દુરત્યયા, અત્યંત દુસ્તર છે, દુસ્તર છે. પછી કહે છે કે મામ એવ એટલે કે મામ એટલે કે મને, એટલે જ, મને જ, ફરી કહું છું મને જ, જે મને જ પ્રપદ્યન્તે, જે મને જ શરણે આવે છે તે, મારે શરણે આવે છે તે જ, માયામ એતામ તરંતિ તે, જે મારે શરણે આવે છે તે જ આ માયા જાય છે. શું કહ્યું? મામ એવ પ્રપદ્યન્તે, એટલે કે શરણે આવે છે, કે જે મને ભજે છે એમ, એવું. પ્રપદ્યન્તે એટલે કે જે શરણે આવે છે, મને રોજ ભજે છે, જે મારું નિત્ય ભજે. માયામ એતામ તરંતિ તે, માયામ એ માયાને એ તરી જાય છે. કોણ તરી જાય છે? કે તું કોણ તરી જાય છે? જે ભજે છે તે. પણ કોણ? નિરંતર ભગવાનને ભજે છે તે. મને એટલે ભગવાન પોતે કહે છે. ભગવાન પોતે કહે છે કે મને જે ભજે છે તે એવ શબ્દ છે. જુઓ, એવ, મામ એવ, મને જ એટલે મને જ. કેતુલ જો હોય અને કે જે મારે ઘરે આવશે એને જ આઈસ્ક્રીમ મળશે, એમ કે એનો અર્થ શું થયો? કે જે બીજા એને ઘેર જાય નહીં એને આઈસ્ક્રીમ મળે નહીં, એવું થયો ને અર્થ? જે મારે જ ઘેર આવશે એને જ આઈસ્ક્રીમ મળશે, એમ. એનો અર્થ શું થયો? કે જો તમે કેતુલ ને ઘરે ના આઈસ્ક્રીમ મળે નહીં. એ પેલો તમારો બીજો શ્લોક છે ને, અનન્ય. હા, આવશે, હજુ આવશે. રાઈટ. પણ આ શ્લોક શું લાગે છે? આ શ્લોક તમે હું વારાફરતી બધાને પૂછું છું. પેલા દુર્ગેશભાઈ ને પૂછું. દુર્ગેશભાઈ, તમે આ શ્લોક થી શું સમજ્યા? ભગવાન એવું કહે છે કે મને જ ભજો, અને જે મને ભજશે એની માયા હું દૂર કરી દઈશ, એટલે એને માયામાંથી બહાર કાઢીશ અને એ મારામાં લીન થશે, એટલે એને હું મળીશ બેઝિકલી. બરાબર છે. એટલે બીજો કોઈ ઓપ્શન રહ્યો માયાથી તરવા માટે? ના. હે? ના. માયા માટે બીજો, માયાથી તરવું, મેં પહેલા એક વખત કહ્યું હતું તમને લોકોને, મુક્તિની આશા જો રાખતો હોય અને જેણે આ સંસારને તરવો છે, જેણે
પર થવું છે, મુક્ત થવું છે, એને ભજન કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. બીજો કોઈ વિકલ્પ નથી. કોઈ એમ માને કે હું જ્ઞાનથી તરી જાઉં, એ ખાડ ખાય, અને હું તરી જાઉં, એ ખાડ ખાય છે. કારણ શું ખબર છે? જે કરો છો, જે કઈ કર્મ કરો છો, એ કર્મ કોના વડે થાય છે? જડ. આ મારે ઘરે અહીં અત્યારે દેખાતો નથી, પંખો હોય, પંખો લાવું તમને બતાવું. આ ઇન્સ્ટ્રુમેન્ટ છે ગરમી આપવાનું, રાઈટ? હીટર છે, હીટર. એની અંદર ફેન છે અને એને આ વાયર છે, બરાબર? હવે આ વાયરની અંદર આ વાયરને હું પ્લગમાં નાખું તો તરત આ ચાલુ થાય પંખો, ગરમી, અને હીટરનું અંદરનું કોઇલ ગરમ થાય ને બધું, રાઈટ? એટલે એવી રીતે આ જે, એટલે આખું આ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ જડ જ છે. આ ઇન્સ્ટ્રુમેન્ટ જડ છે. આ ઇન્સ્ટ્રુમેન્ટ જે એનર્જી મેળવે છે એ પેલા રિસેપ્ટિકલ ની અંદર હું પ્લગ નાખું એટલે એનર્જાઇઝ થાય છે. પણ જો એની અંદર એનર્જી એને રિસેપ્ટિકલ કાઢી નાખવું તો આ જડ થઈ ચાલવાનો નથી એની જાતે, બરાબર છે? એવી રીતે આ તમારું કમ્પ્યુટર, અત્યારે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ, એ કમ્પ્યુટરનો જે પ્લગ અંદર એનર્જી છે એના કારણે એ ચાલે છે. એ કાઢી નાખો તો એના પછી એ ચાલે નહીં. તો એ જ રીતે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર, આ બધું જ, આખો પરિવાર જે છે એ માયાનો છે. અને માયા છે એ જડ છે. એટલે હું જે બોલું છું કે હું જે કંઈ કરું છું એ બધું જડ છે. હું જે ભજન કરું છું એ પણ જડ જ છે. એ આત્મા સુધી જતું જ નથી. આગળ આવી ગયું ત્રીજા અધ્યાયની અંદર. ઇન્દ્રિયોથી પર મન છે અને મનથી પર બુદ્ધિ છે, પર તસ્તુ સહ. એવો એક શ્લોક હતો, ત્રીજા કે ચોથા અધ્યાયમાં છેલ્લો શ્લોક છે. જુઓ, ઉભા રહો, હું તમને કહું કયો છે. ત્રીજાનો 22મો અરે 42મો શ્લોક બતાવો તમે. જુઓ કેતુલ, ત્રીજાનો 42મો શ્લોક બતાવો. ત્રીજાનો 42મો? ત્રીજાનો 42મો. હા હા. હા, બસ આ બરાબર છે. ઇન્દ્રિયાણી પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્ય પરમ મન મનસ્સસ્તુ પરા બુદ્ધિર બુદ્ધિર યો બુદ્ધે પરતસ્તુ સહ. ઇન્દ્રિયોથી મન શ્રેષ્ઠ છે, બળવાન છે, અને મન કરતા બુદ્ધિ, અને બુદ્ધિથી જે શ્રેષ્ઠ છે એ આત્મા છે, રાઈટ? અને આત્માથી પણ શ્રેષ્ઠ કોણ છે? પરમ આત્મા, પરમાત્મા.
હું ને તમે જે કંઈ કરીએ છીએ એ શાના વડે કરીએ છીએ? ઇન્દ્રિયો વડે. બરાબર છે? એ ઇન્દ્રિયો જડ છે અને એ ઇન્દ્રિયોની જોડે મન જોડાય તો જ ઇન્દ્રિયો કામ કરે. એટલે મન જો એની જોડે જોડાશે તો જ એ થશે. અને ઇન્દ્રિયોથી શ્રેષ્ઠ મન છે. વાણીથી જે કંઈ ના થાય એ મનથી થઈ શકે. અને મનથી પણ જે કંટ્રોલ કરે છે તે બુદ્ધિ. પણ એ બુદ્ધિથી ઉપર બુદ્ધિ એ આત્માને જોઈ શકતી નથી. એને અનુભવ નથી કરી શકતી. એને જાણી શકતી નથી. જાણી શકતી નથી. એ ત્યાં જઈને પાછી આવે છે. એનો ત્યાં ગમ જ નથી. એ રીતે આ જેમ આ પંખો ગમે તેટલો ફરે એની જાતે, પણ એ ઇલેક્ટ્રિસિટી જાતે તો ફરે જ નહીં. પહેલા તો એને ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે તો જ પંખો ફરે. પણ આ જળ જે વસ્તુ છે એ પેલા રિસેપ્ટિકલમાં એનર્જી ના આપી શકે. ખ્યાલ આવે છે? એને સમજી ના શકે. એ ઇલેક્ટ્રિસિટીથી જ એના ઇલેક્ટ્રિસિટી વડે ચાલે છે પોતે. એ પેલી ઇલેક્ટ્રિસિટીને સમજીને એને ઓર્ડર ના આપી શકે, એને કંટ્રોલ ના કરી શકે. તમને ખ્યાલ આવે છે? એ રીતે આ મન અને બુદ્ધિ એ આત્મા સુધી જઈ શકતું નથી. તો પરમાત્માની તો વાત જ કઈ છે. ખ્યાલ આવ્યો? અને આ મન, બુદ્ધિ, ઇન્દ્રિયો એ બધા માયાના છોકરાઓ છે. બધા એ બધો માયાનો પરિવાર છે. બધું માયાનો જડ બધું. એટલે જડ એ ચેતન સુધી જતું નથી. રાઈટ? એટલે આપણે જે વાત કરી, હું તમને જે મૂળ તેમને કહેવા માંગતો હતો કે માણસ પોતે વિચારે કે હું ભગવાનને ઓળખી લઉં તત્વથી, હું ભગવાનનું દર્શન મારી જાતે કરું, એ શક્ય નથી. એ શક્ય નથી. કોઈનાથી શક્ય નથી. ભગવાન પોતે કૃપા કરે તો જ, ભગવાન પોતે કૃપા કરે તો જ મનુષ્ય પરમાત્માનું દર્શન કરી શકે, પરમાત્માને પામી શકે, એ મુક્ત થઈ શકે. ભગવાનનો ઈશારો થાય તો જ માયા જીવને છોડી દે. અને માયા જ્યારે જીવને છોડી દે તરત જ પરમાત્માની અંદર મળી જાય. જો આ મારા હાથમાં આ ચોપડી છે, રાઈટ? એ ચોપડી કોને પકડી છે? મારા હાથે પકડી છે. એ હાથ આમ છોડી દે એટલે એ ચોપડી કઈ ગઈ? પડી ગઈ. બરાબર છે? પડી ગઈ. કેમ પડી ગઈ? કારણ કે પૃથ્વી તત્વ છે એટલે પૃથ્વી તરફ એનું ખેંચાણ છે. એ રીતે માયા, ભગવાન જ્યારે માયાને કહે કે તું આ જીવને છોડી દે, એટલે માયા જેવો જીવને મુક્ત કરે છે, એની સાથે જ જેમ આ ચોપડી પડી ગઈ પોતાના આકર્ષણથી, પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી પડી ગઈ નીચે, એ રીતે પેલો આત્મા છે એને પેલો પરમાત્મા ખેંચી લે છે. ખ્યાલ આવે છે? પરમાત્મા પછી ખેંચી લે છે, પહેલો ખેંચતો નથી. એ ઓટોમેટિક કહ્યું ને કે મળી જાય છે. એ મળી જાય છે એનું કારણ શું છે? કે જેમ આ ચોપડી આમ પડી ગઈ એમ પેલો આત્મા જે છે એ પરમાત્માની અંદર લીન થઈ જાય છે. પણ એ ક્યારે થાય? માયા છોડી દે તો. માયાએ એને પકડેલો છે. એટલે પપેટ ત્રણેય ગુણો વડે એને બાંધ્યો છે. અને ભગવાન એના ઈશારો, ભગવાન માયાને કે એટલે એ તરત છોડી દે.
એટલે માયા જે છે એ પરમાત્માની શક્તિ છે. પરમાત્માની શક્તિ છે. પરમાત્માની શક્તિઓ વિશે પણ કોઈ વખત પ્રશ્ન કહીશ તમને કેટલી કેટલી શક્તિઓ છે. અનંત શક્તિ વાળા છે, પણ ત્રણ મુખ્ય શક્તિ છે. ત્રણ મુખ્ય શક્તિ સંધિ, લાદિની, સંધિની અને સંવિત, આ ત્રણ શક્તિઓ છે પરમાત્મા. તો અને એને આમ જોવા જાય તો એવું પણ કહે છે કે પરમાત્માની જે મુખ્ય શક્તિઓ છે એની અંદર એક પરાશક્તિ પણ કહેવાય છે, જીવ શક્તિ કે છે, અને એક માયા શક્તિ કે છે. તો માયા શક્તિ જે છે એ જડ છે, પરાશક્તિ છે એ ચેતન શક્તિ છે, અને જીવ શક્તિ છે એ પણ ચેતન છે. પણ માયા એટલે આપણે બધા જે કે છે ને, જે શ્લોક છે મમૈવાંશો જીવ લોકે જીવભૂત સનાતન, એ કોના છોકરા છે? ભગવાન. સોરી. અને જીવ શક્તિ એ તટસ્થ શક્તિ છે, માયા શક્તિ જડ શક્તિ છે, અને પરાશક્તિ છે એ ચેતન શક્તિ છે. ચેતન શક્તિના આપણે છોકરા નથી. આ જીવ એ ભગવાન રામનો અંશ એટલે ભગવાન કહે છે કે મમૈવાંશો એટલે મારો અંશ છે, પણ એ કોનો અંશ? જીવ શક્તિનો અંશ, માયા શક્તિનો અંશ નહીં, અને પેલી અંશ નથી. રાઈટ? પરાશક્તિના જે અંશ જે છે એની અંદર ભગવાન શંકર ને બધા એવું હાઈ લેવલના જે દેવતાઓ છે એ બધા આવે, ગણેશ ને. રાઈટ? તો એ બધી એ આખી થિયરી જુદે છે, કોઈ વાર સમજાવીશું તમને. પણ અત્યારે આપણે વાત ચાલતી હતી કે એ માયાએ જે પકડેલા છે, એ જીવને પકડેલો છે, એટલે એ માયા છોડે જ છૂટી શકાય. જીવની એવી કોઈ શક્તિ જીવ પાસે છે નહીં કે માયાથી પોતાને છોડાવી શકે. માયા જેને પકડેલ શક્તિ છે એ પણ પરમાત્માની જ શક્તિ છે, અને પરમાત્માએ એને પકડી છે એટલે એ બલવતી છે. દુરત્યા જે કહ્યું છે કે બહુ દુસ્તર છે, એનું કારણ શું છે કે એ શક્તિનો કોણે હાથમાં પકડેલી છે? પરમાત્માએ. એટલે ખ્યાલ આવ્યો? માયા શક્તિ જડ જ છે. જેવી રીતે ખીલી મારવી હોય, મારે ખીલી ભીત મારવી હોય તો હું એક હથોડી લઉં અને હથોડી વડે આમ મારું. રાઈટ? તો શક્તિ હથોડીની છે. ખીલી ભીતમાં જે જાય છે એ ખીલી ભીતમાં જાય છે, હથોડીના ફટકા મારે છે એનાથી જાય છે. હથોડી ખીલીને અંદર લઈ જાય છે. હથોડી તો જડ જ છે. હથોડી એની જાતે અને ખીલીને મારે નહીં. હથોડીની અંદર ખીલીને ભીતમાં મોકલવાનો જે પાવર છે એ આ હાથે આપેલો છે. કારણ કે હાથે હથોડીને પકડેલી છે. એટલે માયા શક્તિ જે છે એ પરમાત્માની શક્તિ છે. ભગવાને એને હાથમાં પકડ, અને એના લીધે એ બલવાન છે તો જડ જ. માયા શક્તિ જડ જ છે, પણ એ શક્તિને ધારણ કરનાર પરમાત્મા પોતે છે. અને એટલે જેવી રીતે હથોડી ખીલીમાં મારો અને એ ખીલી જે અંદર જાય છે એ કઈ હથોડીની કરા, એ તો પેલા હાથે પકડીને મારી છે એનું કામ છે. તો
આ જે છે એના ત્રણેય ગુણો, એ ત્રણેય ગુણો વળી મોહિત આ જીવ, અને એ કે છે કે દૈવી છે. એ માયા જે છે એ જડ છે પણ દૈવી છે, કારણ કે એને ભગવાને ધારણ કરેલી છે. એટલે એ ભગવાન ભગવાનના અંદરમાં છે. એટલે તો દૈવી યેષા ગુણમયી, અને એ કેવી છે માયા? ગુણમયી છે. ત્રણેય ગુણોથી એ જોડા, એની અંદર ત્રણ ગુણો જ છે, બીજું કઈ છે નહીં માયાની અંદર. તો એ ત્રણેય ગુણો વાળી માયા, માયા મારી માયા છે. તો ભગવાનની માયા છે, અને ભગવાનની માયાએ જો આપણને બધાને પકડ્યા હોય તો આપણામાં એટલી શક્તિ છે કે ભગવાનની માયામાંથી આપણી જાતે છૂટી જઈએ. છૂટાય ખરું કેતુલ? છૂટાય? ભગવાને પકડેલી હોય તો ના જ છૂટાય ને. હા, એટલે જેમ મેં કહ્યું ને, હથોડી કોના હાથમાં છે? હથોડી એટલે માયા, અને ખીલી એ જીવ છે. એ જીવ આગો પાછો થાય છે, અને પેલી હથોડી એને મારે છે, ભીતની અંદર જાય છે. તો એ માયાનું કર્મ છે. પણ માયા જે છે એ માયા કોણે ધારણ કરેલી છે? એ પરમાત્માએ ધારણ કરેલી છે. એ પરમાત્માએ ધારણ કરેલી હોય તો પછી પેલી ખીલી એમ ના કહી શકે કે હું તો નહીં જઉં ભીતમાં. એવું ના કહી શકે. એને પેલી હથોડી જે હાથે પકડેલી છે એ ફટકો મારે એટલે એને ભીતમાં કોઈ છૂટકો નથી. તમને ખ્યાલ આવે છે? કોઈને ક્વેશ્ચન છે આ બાબતમાં? ના, એટલે એ બાબત પર નહીં, પણ હમણાં પહેલા વાત થઈ એ પ્રમાણે આપણે પેલા કઠપુતલી વાળું પપેટ શો વાળું જે એક્ઝામ્પલ હતું, હા, રાઈટ, એમાં આપણે કશું કરતા નથી, ભગવાન જ બધું કરાવે છે. એટલે માયા ભગવાનના હાથમાં છે ને એ રીતના આપણા બરોબર. ફરી બોલો, ફરી. એટલે પપેટ શો ના એક્ઝામ્પલ પ્રમાણે આપણે કશું કરતા નથી, ઉપર માસ્ટર આપણને કરાવે છે. હવે માસ્ટર આ માયા થ્રુ આપણને કરાવે છે. તમે એક મિનિટ ઉભા રહો. તમને આપણે તો હોન્ડાની ગાડી છે ને ભાઈ? હા. તમારી જોડે કઈ ગાડી છે? હોન્ડાની પાયલોટ ગાડી છે. એ કોણ? કેતુલ ચલાવે છે. કેતુલ ને લઈ અને બ્રિજ ઉપરથી પેલા રાયરીટન રિવરમાં કે પેલી આ ડેલાવર રિવર ની અંદર નાખી દે ઉપરથી, હે? તો પછી તું એવું કહીશ કે ગાડી પાયલોટ એની જાતે ગઈ? કારણ કે ગાડી તો એની જાતે ચાલે છે ને, હે? એક્સિડન્ટ જે આપણે બધાને એક્સિડન્ટ થાય છે, જે થાય છે એનો જવાબદાર કોણ છે? ડ્રાઈવર છે. ભગવાને બુદ્ધિ અને અહંકાર આ ત્રણેયને સ્વતંત્રતા આપી છે. બધું જ આપ્યું છે, એનર્જી આપી છે. પણ એ મોટરને તમે કઈ જગ્યાએ ખાડામાં લઈ જાઓ છો, કે એને મંદિર લઈ જાઓ છો, કે એને થિયેટરમાં લઈ જાઓ છો, કે પબમાં લઈ જાઓ છો, એ સ્વતંત્રતા કેતુલની છે. એ સ્વતંત્રતા કેતુલને આપેલી છે. એ મન ને બુદ્ધિ થી જે ડિસિઝન થયું તે, એમ. એટલે તમે એવું કહેવાની તમારે જરૂર નથી તમારી જાતે કે ભગવાને છે એટલે આપણી જવાબદારી કશી નહીં,
એવા ગાળિયા કાઢવાની તમારે જરૂર નથી. ખ્યાલ આવે છે? તો પછી એક્ઝામ્પલ નો યુસેજ ક્યારે આવે? કારણ કે મન બુદ્ધિ થી એમ કે આપણે જ કરીએ છીએ, તો એ માસ્ટર ચલાવે છે કેવી રીતના કહેવાય? જો હા, એ વાત બહુ સરસ કરી તમે. તમને ભગવાને તમને, અરે આપણે જે આ ઇલેક્ટ્રિસિટી આવે છે, હે પાવર આવે છે ને 220 વોલ્ટનો કે 110 વોલ્ટનો જે તમારા ઘરમાં આવે છે વાયર, એનાથી તમે બલ્બ ચલાવો વાંધો નથી, એર કન્ડિશન ચલાવો વાંધો નથી, રેફ્રિજરેટર ચલાવો વાંધો નથી, હીટર ચલાવો વાંધો નથી. તમને એ એનર્જી થી એવું કહ્યું છે કે બે હાથ પકડીને મરી જાઓ? હે? પણ એવું કરવું હોય તો એટલે તો તમે એ ઇલેક્ટ્રિસિટી નો બધું થઈ શકે ને, બધું થઈ શકે, આપણે એ યુઝ કરીએ. એટલે તમે એને કેવી રીતે વાપરો છો એ, એટલે ભગવાનને દોષ કરવાની જરૂર નથી. ઓ એમની માયાથી છે, એ કરાવે, એ કરીએ, આપણું કઈ ચાલે નહીં. આ બધા છે ને બહાના છે માણસના. આ બધા બહાના છે. માણસને પોતાનું આ જીવન એ કઈ જગ્યાએ લઈ જવું, ખાડે લઈ જવું કે ઉપર લઈ જવું, એ દરેકને પોતાની સ્વતંત્રતા આપેલી છે. પણ એ સ્વતંત્રતાનો ઊંડ તમે જો ખોટો ગેરો પોતે છીએ. ભગવાને રથ આપણને આપ્યો અને કહ્યું કે આવતો રે, મારે ઘેર આવતો રે, તું આ રથ લઈ તું મારે ઘેર આવતો રે. એમણે જીવન મનુષ્યનું શરીર આપ્યું એટલે કે છે કે તું આમ, તને મન આપ્યું છે, તને બુદ્ધિ આપી છે, વિચાર શક્તિ છે તારી જોડે, એનો તું સદુપયોગ કરી અને આ જીવને મુક્ત કર તું. એટલે કે તને આ રથ આપ્યો છે, એ રથ લઈ અને પણ હું આ રથ લઈને એમને ઘેર જતો નથી. એના બદલે હું આ રથને ખાડામાં નાખું છું જાણી જોઈને. એટલે જ ભગવાને મનુષ્ય શરીર આપ્યું, માનવ જન્મ આપ્યો, એનો ઉપયોગ હું તમે કેવો કરીએ છીએ એના ઉપર આધાર છે. પછી તમે જો આનમાં હરખા નહીં રહીએ તો પછી ઝાડ કે બકરું કે ઘોડો બનાવી દેશે, કૂતરો બનાવશે, રાઈટ? તો પછી તમે જઈ શકશો નહીં. તો એ રથ જે છે એ પછી તમારે કેપેબલ નથી, કારણ કે એને મન, વિચારવાની શક્તિ, નિર્ણય શક્તિ એ બધી બીજા પ્રાણીઓમાં આપેલી નથી. તો વાત ચાલતી હતી, તમારો ક્વેશ્ચન, તમે જે આર્ગ્યુમેન્ટ કર્યો કે જો આ બધું સત્વગુણ વડે, રજોગુણ વડે, તમોગુણ વડે થતું હોય તો પછી એમ કે તો પછી આપણાથી કશું થાય નહીં, બધું એ જ. એવું નથી. આપણને વિચારવાની શક્તિ આપી છે માનવ શરીરમાં. એ બધું તમે જે આર્ગ્યુમેન્ટ કર્યો, એ આર્ગ્યુમેન્ટ ગાય કરી શકે, ભેંસ કરી શકે, કૂતરો કરી શકે. ખ્યાલ આવ્યો? કે માકણ, મચ્છર એ બધા કરી શકે, ભાઈ અમે કેમ ના આવીએ તમારા ઘેર. પણ કેતુલ ના કહી શકે, કારણ કે આપણને તો રથ આપ્યો છે કે એમાં બેસીને આવી જાઓ, તમે સાથે ચલાવીને આવી જાઓ. રથ આપી દીધો તમને, બરાબર છે? એટલે તો કૃષ્ણને રથ તમે લઈ લો, બાકી હું તો આ રથ ખાડામાં નાખવાનો છું. મને ખબર નથી કે આ બાજુ જવાનું કે આ બાજુ જવાનું.
એટલે રથની જે ડોર છે ખંભારો, રાઈટ? એટલે અર્જુન હોશિયાર છે. અર્જુન જેવો ચતુર કોઈ નહીં. જુઓ, અર્જુને પોતાના રથની જે લગામ છે એ જ ભગવાનને સોંપી દીધી કે તમારે જ્યાં લઈ જાઓ હોય ત્યાં લઈ જાઓ, રાઈટ? તો એવું આપણે કહેવાની જરૂર નથી. આપણે બધા જે કહીએ છીએ ને દર વખત, હવે અમારે તો આવું હતું તમારે ત્યાં ભજનમાં, પણ હવે થયું એવું કે બીમાર પડ્યા અને આમાં એવું ને ભગવાન પણ એમને ખબર નહીં, જાતે ગાડી ચલાવીને આપણે બીજે બધે જઈએ છીએ. સત્સંગમાં જવાનું થાય ત્યારે પ્રોબ્લેમ થઈ જાય. ત્યારે કે લાવે તો લાવીએ ને ભાઈ, છોકરો લાવતો નથી, ચલાવે ગાડી આવડતી નથી. ગાડી બી લાયસન્સ બી હોય બી શકતા. બીજે કે હમણાં જો કંઈક થયું હોય અને રસ્તામાં કોઈ એમ કે 15 માઇલ દૂર તમારો છોકરો જંગલમાં પડ્યો છે અને બહુ વાગ્યું છે અને હવે એને લેવા જવાનું છે, તો તરત આપણે કેવા દોડ ઉપડીએ છે કે નહીં? ગાડી ના ચલાવતા આવડતું હોય કે કોરોના હોય ગમે તેવું એમ કે પ્રોબ્લેમ બધા હોય તો નીકળી પડીએ છે ને. શા માટે? ત્યારે કોઈ બહાનું નહીં, તારો મારો છોકરો છે, આસક્તિ છે. તો એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે બધા જે છે એ ભગવાને જે કહ્યું, ત્રણેય ગુણોથી આ મોહિત થયેલું જગત જે છે એ મને જાણતું નથી. પણ ભગવાનની આગળ એવું કહેવાય, એવો કમ્પ્લેન કરવાની જરૂર નથી કે એમણે આ દોરી એમના હાથમાં છે અને એ કરે તો ચાય ને એવું નથી. થોડીક એટલું બધું પપેટ જેવું તમને એટલી બધી એ નથી આપી. હા, પપેટને થોડીક તો એને સ્વતંત્રતા આપી છે, મન બુદ્ધિ આપી, અહંકાર એટલે બધી સ્વતંત્રતા આપેલી છે. પણ માણસ પોતે પોતાની જાતને ક્યાં લઈ જાય છે એના ઉપર આધાર છે. તમને ચપ્પુ આપ્યું હોય, એ ચપ્પા નાઈફ, રાઈટ? નાઈફ આલી હોય, ડોક્ટર કેવી રીતે ઉપયોગ કરે અને પેલો ખૂન કરનારો કેવી રીતે ઉપયોગ કરે અને શાક સમારનારો કેવી રીતે ઉપયોગ કરે, એ દરેકના પોતાના માનસ ઉપર આધાર છે. ડોક્ટર હોય તો ધીમે રહીને એને અહીં આગળ કાપી અને પાછું બંધ કરી દે. એને છરીનો ઉપયોગ એવી રીતે કર્યો, રાઈટ? પેલો એક જણો શાક સમારવામાં કરે છે. છરી આપી હોય એનો ઉપયોગ તમારે કેવી રીતે કરો છો તમારે જાતે જોવાનું છે ને. એટલે એવું ત્રણેય ગુણોથી પર, એટલે ત્રણેય ગુણો જે છે એ તમને એટ્રેક્ટ કરશે, બરાબર છે. પણ એ ત્રણેય ગુણોથી બચવા માટે તમને આત્મશક્તિ, વિચારવાની શક્તિ આપી છે, નિર્ણય કરવાની શક્તિ તમને આપી છે. આ બધી જે ગીતા જે છે એ ગીતા હું ભેંસ આગળ ને કહું, અમારા આણંદમાં અમારા ઘરે ભેંસ આગળ સવારમાં ઉભો થઈ અને 700 શ્લોકો વાંચીને સમજાવું રોજ, તો એ ભેંસ એની જાતે મુક્ત થશે? ખબર પડશે? એને હું કહું કે ત્રણેય ગુણોથી પર તું આ ભેંસ, તું આ પરમાત્માને જાણતી નથી, અને પછી એમ કહું કે તું હવે મુક્ત થઈ શકે એવી તારા તું શ્રદ્ધા રાખ, એ બધું એને ખબર પડે ખરી? પણ તમને પડે ને? પડે. આ શ્લોકોના બધા અર્થ એને બધી વસ્તુ આપણને ખબર પડે છે ને. ઇન્ટરપ્રિટેશનનો પાવર આપેલો છે. આ માઇન્ડને ઇન્ટરપ્રિટેશન કરવાનો પાવર આપ્યો છે કે કોનાથી શું કરવું, શું એ બુદ્ધિ આપી છે ભગવાને. મને તમને એકદમ ચાલતા નથી આવડ્યું. નાનું બાળક જે છે એ ચાલે છે કેમ?
ચાલતું કેવી રીતે થાય છે એના મા બાપને, એના મા બાપ કેવી રીતે ઊભા થયા અને કેવી રીતે ચાલ્યા એને જોયું ને પછી એને ફોલો કર્યું છે. રાઈટ? વિચારવાની શક્તિ, બુદ્ધિ શક્તિ નાના બાળકમાં પણ હોય છે અને એના કારણે જે શીખે છે. આપણે બધા કઈ એક બધું શીખી નતા આયા, જીરોની આપણે કઈ શીખીને આયા નથી, પણ શીખ્યા ને, સમજ્યા ને. એટલે એ બધી શક્તિ મનુષ્ય માનવ જીવનની અંદર એવું કોઈ એક એલિગેશન કરવાની જરૂર નથી કે આપણે તો પપેટની જેમ કે નહીં કરી શકીએ, એવું નહીં. હું તમે જો બુદ્ધિ અને પોતાના મનનો વિચાર, એટલા માટે જ ઉપનિષદોની અંદર કહ્યું કે મન એવ મનુષ્યાણામ બંધૈર મોક્ષ હેતુ. મન જ આ જીવને માટે બંધન અને મુક્તિનો હેતુ છે. મન જ આ વસ્તુ કહેલી છે, ઉપનિષદોની અંદર કહેલી છે. રાઈટ? એટલે આ મન જે આપેલું છે એ મન જ, અને મન જ એટલે મતલબ કે આપણે ચોથા કે પાંચમા અધ્યાયમાં આવ્યું હતું. રાઈટ? કે મન જ શત્રુ છે ને મન જ એનો મિત્ર છે ને બધું આવ્યું હતું. આવ્યું નતું આવ્યું? પાંચમા અધ્યાયમાં આવી ગયું પહેલા. પાંચમામાં છઠ્ઠામાં આવ્યું હતું. છઠ્ઠામાં આવ્યું મારું છે. છઠ્ઠામાં જ આવ્યું હતું. આવ્યું હતું ને. ઉદ્ધરેદ આત્માનાત્મા વસાદયેત આત્મે વે આત્મનો બંધુર આત્મે વે રૂપુરાત્મનો. છઠ્ઠાનો પાંચમો છઠ્ઠો શ્લોક એ બધું આવ્યું હતું. જુઓ, છઠ્ઠો શ્લોક બતાવો. અધ્યાય 6:5 શ્લોક નંબર. બહુ આગળ જતા રહ્યા છે. હા, જો એ બરાબર છે. ઉદ્ધરેદ આત્મા ઉદ્ધરેદ આત્મનાત્માનમ નાત્માનમ અવસાદયેત આત્મે બંધુરાત્મે રૂપુરાત્મન. દરેક પોતાના દ્વારા જ પોતાનો સંસાર સમુદ્રથી ઉદ્ધાર કરે અને પોતાની જાતને અધોગતિમાં ના મૂકે, કારણ કે મનુષ્ય જ પોતાનો મિત્ર છે અને પોતાનો બંધુ છે. ભગવાને આ શક્તિ, બુદ્ધિ ને મન આપ્યું છે, વિચાર કરવાનું શક્તિ આપી છે. એનાથી વિચાર કરવાનો છે કે આપણે શું કરીએ છીએ, શા માટે. આ બધું વિચારની શક્તિ જે છે ભગવાને આપી છે. એટલે જ જુઓ લખ્યું કે મન પોતાનો બંધુ છે અને મન જ એનો શત્રુ પણ છે. અને આ વસ્તુ બધી ઉપનિષદોમાં પણ આપેલી છે. હું આ વખતે ઉપનિષદનું એ સ્ટેટમેન્ટ તમને મોકલીશ. આજકાલમાં પતી જશે પછી મોકલીશ હું ઉપનિષદનું એ સ્ટેટમેન્ટ ફોટોગ્રાફ્સ કરી અને તમને મોકલીશ. એનીવે, તો દૈવી મામે વયે પ્રપદ્યંતે માયા. તો ભગવાન કહ્યું ગુણમય મારી માયા છે એ દુરત્યયા અત્યંત દુસ્તર છે. એને તરવી બહુ અઘરી છે. પણ જે મારે જ શરણે આવે છે, રાઈટ, તે જ કે છે કે મને, તે જ કે છે કે આ માયાને તરી જાય છે. રાઈટ? તો કોઈ ક્વેશ્ચન છે આ શ્લોક માટે? નંબર 14 છે. તો મારે જ શરણે આવે છે, મારે જ શરણે કેવી રીતના થવાય? ભગવાનને જ શરણે આવવાનું કહ્યું, રાઈટ? મારે જ શરણે આવે છે, મારા સિવાય બીજા કોઈ નહીં. ભગવાન ના જ શરણે જવાનું. બરાબર? બરાબર. એટલે એનો મતલબ શું? એટલે આપણે કર્મ કરીએ ત્યારે આપણે જયારે આગળના પહેલા 2 અધ્યાયમાં હતું કે દરેક એને આને કનેક્શન ખરું? મારે જ શરણે આવે છે એ જાય છે. એટલે શરણાગતિનો અર્થ મેં તમને પહેલા એક વખત કહ્યો હતો
શરણાગતિમાં કેવું રહેવાનું, કેવી રીતે આચરણ કરવાનું છે એ તમને આચરણ કહું. કે તમારી બેબી બોર્ન કઈ થઈ? માઉન્ટ હોલીની પેલી વર્ચ્યુઅલ હોસ્પિટલમાં થઈ ને? રાઈટ. આ શિવ બોર્ન થયો, માઉન્ટ Right? હોલી. હા, વર્ચ્યુઅલમાં બોર્ન થયો. તે વર્ચ્યુઅલ બોર્ન થયો એની જાતે જ ત્યાંથી જ એની જાતે જ કપડાં પહેરવા માંડ્યો, એની જાતે જ એને બધું એ જન્મ્યોતરથી જ કહેવા માંડ્યો કે તારો ફોન આપો, ડેડી મને ડાયપર પહેરાવો, ડેડી મને ભૂખ લાગી છે, એ માંડ્યો એ? ના હે? ના તો બોલતો નતો પણ તો એનું રક્ષણ થયું, રાઈટ? રાઈટ. એ રક્ષણ કોણે કર્યું? એટલે એનું મોમ એન્ડ ડેડે કર્યું ને, કેતુલ અને તમાર મિસિસ જાનકીએ કર્યું, રાઈટ? રાઈટ. એટલે એ તે વખતે કેટલો શરણ હતો. અત્યારે તમે એને યાદ કરો, રિમેમ્બર કે એ શિવ ડાયપર બગાડે તો એ કહેતો હતો કે મને ટોયલેટ લાગી છે, લઈ જાઓ? ના, આપણે બધું ધ્યાન રાખવાનું. ડાયપરમાં કરી દે બધું, અને પછી તમને જો સ્મેલ આવે તો તમે ડાયપર બદલો, બરાબર છે? રાઈટ. અથવા એ રડે, એની એક એક્ટિવિટી એક જ હતી એ વખતે કે રડવાની. કે ભૂખ લાગે તોય રડે, એને ગરમી લાગે તોય રડે, એને ઠંડી લાગે તોય રડે, અને એને કપડા ભીના થઈ ગયા હોય ને પછી ના ગમતું હોય તોય એ જ રડે, પેટમાં દુખતું હોય તોય રડે. એટલે દરેક વખતે એનું એક્સપ્રેશન જે છે એ બેબીનું એક્સપ્રેશન શું હતું? વ્યક્ત કરવાનું એક્સપ્રેશન શું હતું? ક્રાઇંગ, ખાલી રડવાનું. ક્રાઇંગ અને ક્રાઇંગ. એ પોતે કહી શકવાની પણ મને શું એ પણ કહી શકતો નતો, કારણ કે એને તે વખતે એને પોતાને જ ખબર નહીં કે શું કરવાનું હવે. એને he will feel uncomfortable somehow પણ cannot express. અને એ બસ કે તમે તમારી જાતે જ ફિગર આઉટ કરવાનું. એ બેબી જે છે એ ફૂલ્લી શરણાગતિ બેબી છે. શરણાગતિની જે વાત આવી, હું તમે આવતા વખતે મને યાદ કરાવજો કે શરણાગતિના જે 6 નિયમો જે 6 નિયમો કે પૂરેપૂરો જે શરણાગત થયો હોય એને કયા કયા 6 નિયમ પાળવાના છે. એક બુકમાં છે મારી જોડે, મેં લખી રાખ્યા છે, પણ અમારે બધું ઊભું થઈને ખોલવું નથી, એટલે હું નેક્સ્ટ ટાઈમ લઈ આવીશ. તો એ 6 નિયમ છે. એ 6 નિયમ માણસ પાળે છે ત્યારે એ સંપૂર્ણ શરણાગત થયેલો છે. પ્રપદ્યંતે જે શબ્દ છે એ રીતે છે. તો એ શરણાગત હોય એટલે પછી જે શરણાગત હોય એટલે પછી એટલે એને ભગવાનને એના માટે બહુ કોન્સન્ટ્રેશન, ધ્યાન આપવું પડે. જેવી રીતે શિવ નાનો હતો એને પેરેન્ટ્સ એનું પર ધ્યાન રાખે ને ઘડીએ ઘડીએ, પણ એવું નહીં. પણ પછી તમે હમણાં કહ્યું પ્રમાણે આપણને પછી મન, વચન, બુદ્ધિ આપેલી છે પ્રમાણે કામ કરવું પડે ને. ડ્રાઈવર બી હું કઈ ના પાડું છું, કરો. પણ એ મેં તમને પહેલા એક વખત કહી હતી, તમારે શરણાગતિ બિલાડીની જોઈએ છે કે વાંદરાની જોઈએ છે, એ મેં વાત કરી હતી ને. બિલાડીની શરણાગતિ ને વાંદરાની શરણાગતિ કહી હતી મેં તમને? બિલાડી એના બચ્ચાને પકડી રાખે અને પેલું મમ્મી મોઢામાં દાંતમાં પકડીને લઈ જાય. હા,
એટલે જે બિલાડી જે છે એ બિલાડીના બચ્ચાને બિલાડી એને પકડી લે છે અને પછી એ લઈને જાય છે બધે, જ્યાં મૂકવું હોય ત્યાં મૂકી દે. Right. અને વાંદરાનું બચ્ચું જે છે એ વાંદરાને આમ એ બચ્ચું પકડી રાખે છે. બચ્ચાની જવાબદારી છે. એટલે બચ્ચાને પડે તો બચ્ચા, કારણ કે એણે છોડી દીધું અને માએ પકડેલું છે. એટલે શરણાગતિ તમે કેવી રાખો છો એ તો મન, પછી તમે તમારી રીતે મન વચ્ચે મોટી વાતો કરો તો પછી તમારે વાદળા ટાઈપ બી કહેવાય. એટલે હું એવું કહેતો નથી, પણ એટલે એવું એક તો કન્ફ્યુઝન થાય છે, રાઈટ? શું કન્ફ્યુઝન શું છે? તો આપણે બિલાડી જેવું કેવી રીતના થવાનું? હે? બિલાડી જેવું કેવી, બિલાડીના બચ્ચા જેવું કેવી રીતના બાજુ થવાનું? બેઠા છે, જવાબ આપે છે. જો ના, આપણે તમે વાત કરો ને એ તો છે જ ને, તો ફરી સાંભળીશું. હે? ના ના, એ પહેલું એમનું સાંભળો. ના, એમનું સાંભળીશું પછી. પહેલા તમે તમે બિલાડીનું કહ્યું તો ખરું, રાઈટ, પણ મારે પ્રેક્ટિકલમાં અત્યારથી કાલથી કેવી રીતના મૂકવું એ વાત તો કાલથી કરવું હોય તો પછી તમે હમણાં કહી દો જાનકીને ને બધાને, ને કાલ સવારે હું નીકળી જવાનો છું ઘર છોડીને. માયા છોડવી પડે, પહેલા માયા છોડવી પડે. અને પછી બધું ભગવાનના આશરે, ડિગ્રી બધું મૂકીને જતું રહેવાનું. રાઈટ. રાઈટ? એ 6 ગુણ, એ 6 વસ્તુ જ હું તમને કાલે નેક્સ્ટ ટાઈમ. ઓકે, હા, બરાબર. એવું છે પણ કે મારે- આ બધું જે છે એ બધું ભગવાનનું છે, મારું કશું નથી. એટલે કેતુભાઈ ને પછી યોગેશભાઈ કે તમારું બેંક બેલેન્સ છે એ મારા નામે કરી દો. એને શરણાગતિ, એને તો ભગવાનની શરણાગતિ, રાઈટ? હા, એટલે પણ એ તો એ એટલે પેલું હોય કે તમે બોલ્યા એ ભગવાન બોલ્યા બરાબર છે, અને ધેટ્સ વાય આઈ હેવ ટુ ડુ ઇટ, રાઈટ? એવું નહીં. તો મૂળ શરણાગતિનું શું છે, એનો એક નિયમ એ છે કે આ બધું કશું મારું નથી, કશું મારું નથી. પહેલો નિયમ, એક નિયમ તો આ છે, મને યાદ છે. રાઈટ. અને બીજું કે ભગવાન જે કરે છે એની અંદર એ બીજો કશો ડખો કરતો નથી. ભગવાનના નિયમોમાં ભગવાન જે કઈ રીતે ચાલે છે એમ ચાલે, કોઈ ડખો નહીં. એટલે એ માણસ જે છે, જે પૂર્ણ શરણાગતિ, એ પોતાનો છોકરો, મા બાપ કે કોઈ બી હોય પડ્યો હોય તો એના માટે ભગવાનને પ્રાર્થના ના કરે કે આને હાજો કરો. ખ્યાલ આવે છે? છોકરો જે બીમાર પડ્યો છે એ એના કર્મોને કારણે થયેલો છે, અને પરમાત્માની જે એ જ ઈચ્છા છે, એટલે એ ભગવાનની ઈચ્છા એ જ મારી ઈચ્છા એમ સમજીને એ જીવન જીવે. આ બીજો સિદ્ધાંત છે શરણાગતિનો. અને એની અંદર પછી આપણે પ્રાર્થના ના કે તમે મને સારું કરજો એટલે અમે યજ્ઞ કરીએ છીએ, અમે આ કરીએ છીએ. પછી ભગવાનને પ્રાર્થના ના કરાય. કોઈ મરી ગયું હોય તો એ કે કે ભાઈ એને સ્વર્ગમાં મૂકજો, કે એને ભાઈ તમે કહો એટલે ભગવાન તમને એને મોકલી દે, વૈકુંઠમાં મોકલી દે? એ તો એના નિયમ પ્રમાણે જ્યાં જવાનું છે ત્યાં જવાનું છે, રાઈટ? એટલે જો હું ભક્તનું ભગવાન માને જ, નો ડાઉટ, સાચો ભક્ત છે એનું ભગવાન માને જ, પણ ભક્ત પણ એવો હોય કે ભગવાનનો જે કાયદો છે, ભગવાનનો જે નિર્ણય છે, ભગવાનને જે નક્કી કર્યું છે કર્મના સિદ્ધાંત પ્રમાણે, એની અંદર એવી પ્રાર્થના ના કરે કે મારું આ કામ. ખ્યાલ આવે છે?
બીજો સિદ્ધાંત શરણાગતિ, ભગવાનની ઈચ્છા એ જ મારી ઈચ્છા. ક્યારે ભગવાનને મજબૂત, સાચો પ્રેમી જે છે કે પોતાના પ્રેમી જોડે કોઈ જ આશા ના રાખી, કોઈ જ ઈચ્છા નહીં, એના માટે વેચાઈ જાય, એ સાચો પ્રેમી છે, સાચો ભક્ત એ છે. શરણાગતિનું જે બીજો સિદ્ધાંત છે એની અંદર આ આવે છે કે ભગવાન જે કંઈ કરે છે એની અંદર ભક્ત કોઈ દિવસ પોતાના સગા સંબંધીઓ માટે કે પોતાના માટે કે સાંસારિક આસક્તિ, વસ્તુ અને વ્યક્તિના એની મમતા માટે ભગવાનની જોડે કોઈ વખત માગણી, કોઈ જાતની માગણી ના કરે. અને એટલે આ બધા 6 નિયમ છે. હું બધા યાદ કરીને તમને કહીશ નેક્સ્ટ ટાઈમ. જો બનશે તો હું મોકલીશ બધાને. અને નેક્સ્ટ ટાઈમ આપણે એને આ યાદ કરાવજો કે પ્રપદ્યંતે, ખરેખર જે માણસ શરણાગત છે એ કેવો શરણાગતિ જે છે એ કેવો હોવો જોઈએ, નિષ્કામ ભક્તિ કેવી હોવી જોઈએ વાત કરીશું. તો આજે અહીંયા આગળ રવા દઈએ, બહુ મોડું થઈ ગયું, જો 9:45 થઈ ગયા. હું તો નવરો છું નથી, પણ તમારા લોકોને યુ ગાઈઝ નીડ ટુ ગો ટુ ધ વર્ક, રાઈટ? તો આઈ હોપ કે તમને ખ્યાલ આવ્યો, બરાબર છે કીધું? કે હજુ ના સમજણ પડી? ના, સમજણ પડી. નેક્સ્ટ ટાઈમ હજુ વાત કન્ટિન્યુ છે ને સર? ઓકે, કન્ટિન્યુ. ઓલરાઈટ, પ્રશ્નો બરાબર લઈને આવો તમે, તો મને પણ મજા આવે ને તમને પણ મજા આવે. આઈ એન્જોય ધીસ કોન્વર્સેશન. ઓકે, એનીવે, તો લેટ્સ ડુ ફાઇનલ પ્રાર્થના કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય એવાવશિષ્યતે. ઓમ સર્વે ભવन्तु સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખમાપ્નુયાत्. ઓમ તત્સત, ઓમ તત્સત, ઓમ તત્સત. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ.